આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા એમએસ યુનિવર્સિટી એક્સપેરિમેન્ટલ ગેટ પર ફૂલ સ્પીડમાં મહિલા કાર ચાલકે બાઇક ચાલક સાથે અકસ્માત સર્જ્યો હતો. વડોદરાની એમએસ યુનિવર્સિટી એક્સપેરિમેન્ટલ ગેટ પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેના પગલે કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ વડોદરા શહેરમાં વારંવાર અકસ્માતોના બનાવો બનતા હોય ત્યારે વધુ એક અકસ્માત એમએસ યુનિવર્સિટી એક્સપેરિમેન્ટલ ગેટ પાસે સાઇડ ઉપર ઊભો હતો ઝોમેટો વાળો અને ફૂલ ઝડપે આવીને કાર ચાલક યુવતી ટક્કર મારતા થોડી દૂર પડ્યો હતો અને પગના ભાગે બેઠો માર વાગ્યો હતો અને બાઇકને નુકસાન થયું હતું. જો સ્કૂલ ચાલુ હોત અને બાળકો પસાર થતા હોત તો મોટી દુર્ઘટના થતી. ઘટના સ્થળ પર પોલીસ પહોંચી હતી. સમગ્ર મામલો સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો. આજે કયા વિસ્તારમાં તમે એને ઊભા તો શું થયું? મેં સયાજીગંજ વિસ્તારમાં ઓર્ડર આપવા માટે આવ્યો હતો એમએસ યુનિવર્સિટી સામે. એમએસ યુનિવર્સિટીના ગેટ સામે ઊભો હતો. ત્યાં આગળ મેં સાઈડમાં ગાડી પાર્કિંગ કરીને મેં ત્યાં આગળ ઊભો કસ્ટમરને ફોન કર્યો હતો ને પાછળથી આવીને ફોર વ્હીલ વાળા સીધી મને ગાડી ઘાલી દીધી. ખૂબ જ સ્પીડમાં હતી ગાડી? હા, સ્પીડમાં હતી ગાડી. પગમાં વાગી છે? હા, પગમાં થોડી ઈજા થઈ છે. કેટલું નુકસાન થયું ગાડીને? ગાડીને પાછળનો ભાગ તો બધું ભાંગી જ ગયું છે આમ તો. કર્યો ફોન કોને? હા, 100 નંબરમાં ફોન કર્યો છે, પોલીસને જાણ કરી છે મેં. બેફામ ગાડીઓ જે રીતના કાર ચાલકો ચલાવી રહ્યા છે, શું કહેશો? તો દેશ માપમાં ચલાવે છે. ગેટ પણ હતો અહીંયા આગળ, અંદર માણસો હશે એવી થોડું જોવું હતું એમને, પણ એમને જોયા ભાઈ કે ગાડી ચલાવી દીધી છે. સામે સ્કૂલ પણ આવેલી છે, જો બાળકો હોત તો શું થાત? કેટલી મોટી દુર્ઘટના બહુ થાત? બહુ મોટી દુર્ઘટના થાય. શું નામ તમારું? મારું નામ છે તળવી તિલક સનાભાઈ. જ આવતા હતા અને અહીંયા આગળ આ બેનથી થોડું પિકઅપ લેવાઈ ગયું ને તો થોડું ઘસાઈ ગયું. પણ આવી રીતે આટલી બેફામ સાહેબ મારતામાં આટલી બેપાન બધી- અહીંયા ગાડીથી જ આવી છે સાહેબ, ભાગી બી નહીં ગાડી સ્પીડમાં બેફામ સ્પીડ સાહેબ. અહીંયા ગાડી ઊભી હતી ગાડી, પછી કેટલી સ્પીડમાં આવવાની છે અને સ્કૂલના ઘસાઈ- છોકરાઓ તો શું થાત? સ્કૂલના છોકરાઓ હા તો? સાહેબ ખબર છે મને. શું નામ તારું? મારું દિવ્યા કઈ તો નહીં. Subscribe now and press the bell icon. Never miss an update.